કેટલું સુંદર લખ્યું છે એક પતિએ એની પત્ની માટે કે જ્યારે હું સૂતો હોઉં છું ને ત્યારે ઘરના લોકોની અંદર એક ડર હોય છે કે બોલવું નથી, હમણાં કંકાસ થશે. અને એ સૂવે છે ને તો એકદમ સુનસાનપણું થઈ જાય છે. જ્યારે હું સવારે જાગું છું ને એટલે ફરમાઈશોનો ઢગલો થઈ જાય છે કે આ બનાવો નાસ્તો, પેપર કેમ અહીંયા નથી પડ્યું, હજી સુધી ઘર સાફ કેમ નથી થયું. જાણે કેટલીય વસ્તુ બોલચાલ સવારમાં કરી દેતા હોય છે. અને જ્યારે એ ઉઠે છે સવારે ત્યારે મંદિરમાં, મારા ઘરના મંદિરમાં ઘંટડીઓ વાગે છે, મારા ઘરના દરવાજે સ્વસ્તિક પૂરાય છે, મારા ઘરને એક પવિત્ર વાતાવરણ મળે છે, મારું ઘર એક મંદિર બની જાય છે માત્ર એના જાગવાથી. હું બહારથી આવું છું ને તો ઘરના લોકોમાં એક ડર પેદા થઈ જાય છે કે શાંતિ રાખો, કંકાસનું ઘર આવ્યું છે, કોઈ કારણે ઝઘડા કરીશ. અને એ જ્યારે બહારથી આવે છે ને ત્યારે રોનક આવી જાય છે કે હાસ આવી છે, ક્યારનું ભૂખ લાગી છે, કંઈક નાસ્તો મળશે, કંઈક ખાવાનું મળશે, મારી આ વસ્તુ મળતી નથી, હવે મળી જશે. કેટલી શાંતિ થઈ જાય છે. સોશિયલ મીડિયાની અંદર પત્નીને જોક્સ બનાવીને રાખી છે, પણ પત્ની જોક્સ નહીં, પત્ની તો રક્ષણ છે, એક ઘરની રક્ષક છે, એક ઘરની શક્તિ છે. તો પ્રેમથી રાખો પોતાની પત્ની.